ખરેખર એન્જિયોગ્રાફી છે શું, અને એ હોસ્પિટલમાં દાખલ થયા વગર ખરેખર થઈ શકે છે? હા, હવે એન્જિયોગ્રાફી એટલે કેવું કે લોહીની નળી જોવી. એક્સરે એટલે કેવું કે હાડકા જોવા. રાઈટ. એમ એન્જિયોગ્રાફી એટલે લોહીની નળીઓ જોવી. લોહીની નળીઓ, જે હૃદયની ઉપરની લોહીની નળીઓ છે એને કહેવાય કોરોનરી એન્જિયોગ્રાફી. ઓકે. એન્જિયોગ્રાફી પગની હાથની થાય, એમાં બી લોહીની નળીઓ હોય. પણ હૃદયની એન્જિયોગ્રાફી એટલે કે હૃદયની નળીઓ જોવી. હવે હૃદયની નળીઓ શું કામ જોવી? કે જે તમને એટેક આવે છે એ જે મેઇન નળીઓ હોય છે એ તો લોહીની જ બંધ થાય છે. હૃદયને પણ લોહી જોઈએ. રાઈટ. એટલે હૃદયને લોહી જોઈએ તો જે કામ કરી શકે. સમજાણું? એટલે હવે એની નળી બંધ ન થાય એના માટે આપણે એન્જિયોગ્રાફી કરતા હોય કે ભાઈ આપણે જોઈએ કે એની અંદર બ્લોકેજ કેટલા છે, શું છે. હવે એન્જિયોગ્રાફી બે પ્રકારે થાય, એક સીટી એન્જિયોગ્રાફી અને કેથ એન્જિયોગ્રાફી. ઓકે. સીટી એન્જિયોગ્રાફી એટલે કે આપણે જે એક્સરે સેન્ટર હોય, રેડિયોગ્રાફી સેન્ટર હોય ત્યાં થતી હોય. અને કેથ એન્જિયોગ્રાફી જે હોસ્પિટલમાં થતી હોય, જે આપણે દાખલ થઈને આઈસીયુ ઓપરેશન થિયેટરમાં કરતા હોય. રાઈટ. જે કેથ એન્જિયોગ્રાફી છે એની જરૂર ક્યારે હોય? કે જ્યારે તમારી ઇમરજન્સીમાં, મેં કીધું ને કે જ્યારે 100% નળી બંધ થઈ ગઈ ત્યારે આ જ તે એન્જિયોગ્રાફી કરાવવી પડે, કેથ એન્જિયોગ્રાફી. ઓકે. તો જો કોઈ નળી 100% બંધ છે તો ઇમિડિયેટ સ્ટેન્ડ મૂકી અને ખોલી શકાય. રાઈટ. તો તમારું હૃદય વીક ન થઈ જાય, હૃદય તમારું ખરાબ ન થઈ જાય, સ્નાયુ ખરાબ ન થઈ જાય. તો જેમને બી ચાલુ એટેક હોય ને એને કેથ એન્જિયોગ્રાફી જ કરાવવી જોઈએ ઓલવેઝ. એના સિવાય ઓપ્શન નથી. એના સિવાય ઓપ્શન નથી. હવે જે આ સીટી એન્જિયોગ્રાફી છે એ કેવા માટે કે જેમને 70-80 નળી બંધ છે અને જેમને ચાલવામાં છાતીમાં દુખાવો છે, એમને થોડા ઘણા લક્ષણો છે, ટીએમટી પોઝિટિવ આવે છે, એમને એવું છે કે નહીં મારે ચેકઅપ કરાવવું છે, મારા ફાધર મધર ને એટેક આવેલા છે, તો મારે બ્લોકેજ જોવા છે, તો એના માટે સીટી એન્જિયોગ્રાફી થાય. આ એન્જિયોગ્રાફી એકદમ સેફ હોય, 5 મિનિટનો ટેસ્ટ હોય. એ 5 મિનિટની અંદર તમારું સ્કેન થઈ જાય અને તમને કહી દે કે તમને બ્લોકેજ છે કે નહીં, કેટલા બ્લોકેજ છે, કઈ નળીમાં છે, શેના બનેલા છે, કોલેસ્ટ્રોલ છે, કેલ્શિયમ છે, એ બધું જ કહી દે તમને. અચ્છા. તો આ સીટી એન્જિયોગ્રાફી જો તમારે કરાવવું છે તો પણ તમે અમને સંપર્ક કરો છો સરલ હાર્ટ સેન્ટર પર, જે તમને ફર્ધર માહિતી છે અથવા લોકેશન છે, નંબર છે, એ તમને આગળ આપવામાં આવશે. પણ જો તમારે પણ સીટી એન્જિયોગ્રાફી જોવડાવી છે અને એટેકનો ચાન્સ છે કે નહીં એ જોવું છે તો તમે ઓલવેઝ અમને કોન્ટેક્ટ કરો સરલ હાર્ટ સેન્ટરનો. અમે આ એક સ્કેન છે જે બધાને અવેરનેસ માટે કરાવીએ છીએ કે જેમને અચાનક ડેથ થઈ જાય છે, કોઈની જે નળી છે એ 100% અચાનક બંધ થઈ ગઈ, એ લેફ્ટ મેઇન નળી હોય. હવે એ જાણવું જરૂરી છે, કેમ કે કોઈ હોસ્પિટલ ન પહોંચી શકે. કોઈ તમે સાંભળ્યું હોય કે ચાલુ બાઈક કે એટેક આવ્યો અને એક્સપાયર થઈ ગયા, ઘરે ને ઘરે એક્સપાયર થઈ ગયા, તો એની અંદર શું હોય? લેફ્ટ મેઇન નળી હોય, એ 100% બંધ થઈ જાય. હવે આ લેફ્ટ મેઇન નળી બંધ થાય ને એટલે એની પાસે ટાઈમ ન હોય. અચ્છા. એ ઇમિડિયેટ ડેથ થાય, જરા બી ચાન્સ નહીં. તો એના માટે તો ખાસ આ જોવું જરૂરી છે કે કોઈને ઇમિડિયેટ ડેથ થશે કે નહીં, મારે આ નળીમાં બ્લોકેજ છે કે નહીં, એ જોવું હોય તો એના માટે સીટી એન્જિયોગ્રાફી છે અને એ હંમેશા બધાને 40 વર્ષ થાય ને પછી કરાવવી જ જોઈએ. ઓકે. તો સર ખરેખર એ જે ટૂંકમાં જે રિપોર્ટ જ કહેવાય, કહી શકાય ને, તો એ ખરેખર કેટલા સમય વ્યક્તિએ કરવી જોઈએ, કેટલા સમયના ગાળા દરમિયાન? આમ જનરલી 10 વર્ષે એક વખત અમે કરાવતા હોઈએ, એ બી એને બ્લોકેજના ચાન્સ હોય તો. પણ અત્યારની જે લાઈફસ્ટાઈલને જોઈએ છે આપણે, તો એ પ્રમાણે ખરેખર કેટલો સમય હોવો જોઈએ? 40 વર્ષ પછી બધાએ કરાવી લેવી જોઈએ. એક વખત કરાવી લેવી જોઈએ. નોર્મલ છે તો તમે એકદમ ફ્રી છો, ક્યારે રાત્રે અચાનક છાતીમાં દુખ્યું, એસિડિટી થઈ, તમારી એન્જિયોગ્રાફી સીટી નોર્મલ છે તો તમને કઈ તકલીફ નથી થવાની. ઓકે, બરાબર છે. હવે સર આપણે વાત કરીએ કે જેમને કદાચ આ પ્રોબ્લેમ થઈ છે અને એને બાયપાસ નથી કરવું અથવા તો એને સ્ટેન્ડ નથી બેસાડવું, તો ખરેખર એ ઓપરેશન વગર શક્ય છે બધું? અને આપણે વાત કરી કે ટ્રીટમેન્ટ થતી હોય છે, તે કઈ રીતે હોય છે? જો જેમને કોઈને એટેક આવેલો છે અથવા તો આવા બ્લોકેજ છે, કોઈને 80 બ્લોકેજ છે, કોઈને 90% બ્લોકેજ છે, તો આ બધા જ બ્લોકેજ છે એને ઇમરજન્સી ન કહી શકાય. 80-90 બ્લોકેજ છે એ કેવું છે કે બેઠા બેઠા કઈ નથી થવાનું, પણ તમે કંઈક ગયા, કામ કર્યું, છાતીમાં દુખાવો એટલે તમે ગયા, એટલે તમને 80-90 જે નળી બંધ હોય છે એમાં બી કેવું છે કે 1 થી 2 નળી બંધ છે તો એની અંદર ઇમિડિયેટ કંઈ કરવાની જરૂર નથી હોતી. ઓકે. તો એવા પેશન્ટ છે કે જેમને 1-2 નળી બંધ છે, માઇનોર નળી બંધ છે, 70-80 બ્લોકેજ છે, એની અંદર અમે સારવાર કરતા હોય ECP સારવાર. અને આ સારવાર છે એ ઓપરેશન વગરની છે, નેચરલ બાયપાસની, જેના માટે રોજે અમે 1 થી 2 કલાક એક્સરસાઇઝ કરાવતા હોઈએ. એ ECP સારવાર છે USFDA અપ્રૂવ છે, એટલે કે અમેરિકાએ અપ્રૂવ કરેલી આ સારવાર છે. અને આ સારવાર મેડિકલ ગાઈડલાઇન્સ પ્રમાણે થતી હોય છે અને આ સારવાર માટે તમારે રોજે 1 થી 2 કલાક કાઢવાની હોય છે. ઓકે. અને એની અંદર અમે નેચરલ બાયપાસ કરતા હોઈએ છીએ. બીજું કે તમારે જે બ્લોકેજ છે, માનો કે 80-90 બ્લોકેજ છે તો એ 100 બંધ નથી થઈ નળી, તો એ બ્લોકેજ રિવર્સ થઈ શકે છે. અચ્છા. તો એના માટે અમે ડાયટ છે, યોગા છે, અમુક આયુર્વેદિક મેડિસિન છે, કોલેસ્ટ્રોલ ડાઉન કરી અને અમે આ બ્લોકેજને રિવર્સ કરતા હોઈએ છીએ. તો જેમને પણ
કોઈને ઓપ્શન આપેલો છે સ્ટેન્ટ કે બાયપાસનો, તો એમને એક વખત અમારો કોન્ટેક્ટ જરૂર કરવો કે જેનાથી ઓપરેશનથી બચી શકે. બચી શકે છે.